Friends, good morning to all. Welcome back to Saraswati Sisukunj Bagwala Borsar. Standard 4, Subject English Grammar. Video number 1. Chapter 6. The name of the chapter is Countable and Uncountable Naming Words. Again, countable and uncountable naming words. First of all, what is the naming words? Okay, naming words શું છે એ આપણે આગળ જોઈ ગયા હતા. Naming words are that names of persons, places, birds, animals or things. કોઈ વ્યક્તિનું નામ હોય, કોઈ પ્લેસ સ્થળનું નામ હોય, કોઈ પ્રાણીનું નામ હોય, કોઈ પક્ષીનું નામ હોય, કોઈ વસ્તુનું નામ હોય, એ બધું શું છે naming words. Okay, in previous video we have to learn chapter 5. The name of the chapter is he or she. Pronoun આપણે he અને she નો યુઝ ક્યારે થાય એ જોયું હતું. એમાં આપણે મેલ જોયા હતા એન્ડ ફીમેલ. ઓકે, એનિમલ્સ માં પણ આપણે મેલ અને ફીમેલ જોયા હતા. જેન્ડર નું ઓપોઝિટ જોયું હતું, જેમ કે ફાધર, મધર, ગ્રેન્ડફાધર, ગ્રેન્ડમધર. ઓકે, સન, ડોટર, અંકલ, આન્ટ. ઓકે, એ પ્રીવિયસ વિડિયોમાં ઓલરેડી આપણે જોઈ ગયા હતા. Today we are going to learn about new chapter. Okay, so first of all, what is the countable nouns? What is the countable nouns? Countable nouns is count. C-O-U-N-T. Count means ગણવું. Count means ગણવું. કોઈ વસ્તુને આપણે ગણી શકતા હોઈએ. And uncountable. What is the uncountable nouns? તો uncountable કોને કહેવાય? કોઈ વસ્તુને આપણે ગણી શકતા નથી. બરાબર, કાઉન્ટ એટલે ગણવું, કાઉન્ટેબલ મીન્સ ગણવું, અનકાઉન્ટેબલ એટલે નથી જે ગણી શકાય નહીં તે. ઓકે, તો ધ નેમિંગ વર્ડ્સ ધેટ વી કેન કાઉન્ટ આર કોલ્ડ કાઉન્ટેબલ નેમિંગ વર્ડ્સ. જેને આપણે ગણી શકતા હોય એને આપણે કાઉન્ટેબલ નાઉન કહેવાય, અને જે વસ્તુને આપણે વી કેન નોટ કાઉન્ટ, આપણે ગણી ના શકતા હોય એને અનકાઉન્ટેબલ નેમિંગ વર્ડ્સ કહેવાય. Okay, first of all, see the picture, okay, and read the sentence. અહીંયા આપણે પિક્ચર જોવાનું છે અને અહીંયા સેન્ટેન્સ આપેલા છે. Read the following. Pam goes to the market. Okay, તમે જોઈ શકો છો પિક્ચરમાં. Pam goes to the market. Pam બજારમાં જઈ રહી છે. She buys. Okay, અહીંયા Pam એક ગર્લનું નામ છે because અહીંયા પ્રોનાઉન she નો યુઝ થયો. She buys. Buys means ખરીદવું, ખરીદવું. She buys bananas, a watermelon, milk, tomatoes, brinjals and jam. ઓકે, તમે જે એનું એ છે એમાં જોઈ શકો છો કે એને કઈ વસ્તુ ખરીદી છે. તો એ માર્કેટ જાય છે અને તેણે આટલી બધી વસ્તુ ખરીદી છે. કઈ કઈ? તો she buys bananas, a watermelon, milk, tomatoes, brinjals and jam. ઓકે, હવે આમાં શું કરવાનું છે? સર્કલ ધ થિંગ્સ પામ બાયસ. ઓકે, જે પામે વસ્તુ ખરીદી છે એના ઉપર આપણે સર્કલ કરવાનું. ઓલરેડી એને પામે બધી થિંગ્સ ખરીદી લીધી છે તો એના બધા પર આપણે શું કરવાનું છે? સર્કલ. બનાનાસ, વોટરમેલન, મિલ્ક, ટમાટોસ, then brinjals and last jam. Okay, circle the things Pam buys. Then tick all the things that you can count. જે વસ્તુને આ જે થિંગ્સ છે એમાં આપણે જે વસ્તુને કાઉન્ટ મીન્સ કે ગણી શકતા હોય એના પર આ રીતે આપણે ટિક કરવાનું છે, એટલે કે રાઈટ કરવાનું છે. ઓકે, ફર્સ્ટ ઓફ ઓલ છે બનાનાસ. યુ કેન કાઉન્ટ ધ બનાનાસ? યસ ઓર નો? બનાનાસ ને આપણે ગણી શકીએ છીએ? યસ. ઓકે, 1 2 3 કાઉન્ટ કરી શકીએ છીએ આપણે બનાના. તો આપણે એના નીચે શું કરવાનું છે? રાઈટ ટિક કરવાનું છે. ધેન સેકન્ડ વોટરમેલન. તો કેન યુ કાઉન્ટ ધ વોટરમેલન? વોટરમેલન એટલે કે તરબૂચ. તરબૂચને આપણે ગણી શકીએ છીએ? યસ, ઓબ્વિયસલી. તો આપણે એના પર ટિક કરવાનું છે. નેક્સ્ટ છે મિલ્ક. મિલ્ક મીન્સ દૂધ. કેન યુ કાઉન્ટ ધ મિલ્ક? મિલ્કને આપણે ગણી શકીએ? નો. એ શું છે? લિક્વિડ છે. કોઈ લિક્વિડ થિંગ્સ હોય, કોઈ લિક્વિડ વસ્તુ હોય એને આપણે કાઉન્ટ કરી શકતા નથી. સો વી કેન નોટ રાઇટ, વી કેન નોટ ટિક હિયર. આપણે અહીંયા ટિક કરવાનું નથી બીકોઝ મિલ્ક એ આપણે ગણી શકતા નથી. નેક્સ્ટ છે ટમાટોસ. ટમાટોસ મીન્સ ટામેટા. ઓકે, તો કેન યુ કાઉન્ટ ધ ટમાટોસ? યસ, વી કેન કાઉન્ટ ધ ટમાટોસ. આપણે ટમાટો એટલે ટામેટાને ગણી શકીએ છીએ. 1 2
3 4 5 ओके नेक्स्ट છે બ્રિંજલ્સ બ્રિંજલ means wrinkle ओके डू यू सी द ब्रिंजल्स यस और नो ओके तो ब्रिंजल्स तो આપણે જોયું હશે તો કેન યુ કાઉન્ટ ધ બ્રિંજલ્સ શું તમે રીંગણને ગણી શકો છો ઓબ્વિયસલી આપણે કાઉન્ટ કરી શકીએ છીએ 1 2 3 4 5 જેટલા બ્રિંજલ્સ હોય આપણે કાઉન્ટ કરી શકીએ છીએ સો વી કેન ટિક હિયર રાઈટ देन છે જામ ઓકે ડુ યુ સી ધ જામ તો તમે જોયું જ હશે તો જામને આપણે ગણી શકીએ છીએ નો ઓકે એને આપણે કાઉન્ટ કરી શકીએ છીએ જામને ના નથી કરી શકતા તો વી કેન નોટ ટીક હિયર તો જે વસ્તુને આપણે ગણી શકીએ છીએ એને શું કહેવાય ઈઝી રીતે કાઉન્ટેબલ નાઉન્સ અને જે થિંગ્સને આપણે ગણી શકતા નથી એને શું કહેવાય અનકાઉન્ટેબલ નાઉન્સ ઓકે સમ મોર એક્ઝામ્પલ્સ આપણે લાઈવ જોઈશું ફર્સ્ટ છે ઓકે વોટ ઇઝ ધીસ શું છે આ સુગર મીન્સ શું કહેવાય આને મોરસ શું કહેવાય મોરસ શું છે આ શું છે પાઉલની અંદર બોલની અંદર સુગર છે તો સુગર આપણે ગણી શકીએ છીએ યસ ઓર નો કાઉન્ટેબલ આવશે કે અનકાઉન્ટેબલ આવશે વી કેન નોટ કાઉન્ટ ધ સુગર આપણે મોરસને ગણી શકતા નથી તો સુગર ઇઝ અ અનકાઉન્ટેબલ નાઉન્સ ઓકે અનકાઉન્ટેબલ નેમિંગ વર્ડ છે આપણે સુગરને વી કેન નોટ કાઉન્ટ ધ સુગર ઓકે સેકન્ડ જોઈએ what are these are onions okay how many onions are there so there are 3 onions okay we can count 1 2 and 3 so onions are countable nouns શું છે તે આપણે ગણી શકીએ છીએ તમને થઈ ગયું ને ઈઝી હવે તમને સમજ પણ પડી હશે નેક્સ્ટ છે what is this salt means મીઠું તમે ઘરે યુઝ કરે છે ને મમ્મી કુકિંગ માં ઓકે તો salt we can count no આપણે salt ને ગણી શકતા નથી uncountable naming words uncountable છે સુગર ને આપણે ગણી શકતા નથી we can not count the salt next છે okay what are these are pens how many pens are there there are 4 pens we can count 1 2 3 and 4 there are 4 pens so pens is a countable naming words pens ને આપણે ગણી શકીએ છીએ next છે eraser okay what is this is an eraser so can you count the eraser yes or no okay આપણે eraser ને ગણી શકીએ છીએ eraser is a countable noun next છે જો textbook okay how many textbook 2 textbook okay so we can count આપણે એને ગણી શકીએ છીએ count 1 2 તો countable naming words and next છે ગ્લાસ છે ગ્લાસની અંદર વોટર છે સ્ટુડન્ટ્સ વોટર ને આપણે કાઉન્ટ કરી શકીએ વોટર મિલ્ક સુગર તો we cannot count પાણીને આપણે ગણી શકતા નથી જે વસ્તુને ગણી શકીએ એને કાઉન્ટેબલ કહેવાય જે વસ્તુને આપણે ગણી શકતા નથી એને શું કહીશું આપણે અનકાઉન્ટેબલ તો આમાં વોટર છે તો વોટર we cannot count the water okay first જોઈએ હવે the naming words that we can count are called countable naming words જે વસ્તુને આપણે ગણી શકીએ અગેન હું રિપીટ કરું છું એને આપણે કાઉન્ટેબલ નેમિંગ વર્ડ્સ કહેવાય જેમાં આપણે એક્ઝામ્પલ દ્વારા જોઈ ગયા છે ઓકે હવે જે થિંગ્સ એના એક્ઝામ્પલ આપેલા છે બટરફ્લાય મીન્સ પતંગિયો તો પતંગિયાને આપણે ગણી શકીએ યસ વી કેન કાઉન્ટ ધ બટરફ્લાય સેકન્ડ પોટ મીન્સ કુંજો અથવા ઘડો પણ થાય માટલું પણ થાય તો કેન યુ કાઉન્ટ ધ પોટ યસ ઓર નો yes we can count the pot આપણે pot ને ગણી શકીએ છીએ નેક્સ્ટ છે leaf means પાંદડા તો પાંદને આપણે ગણી શકીએ yes 1 leaf 2 leaf 3 બરાબર પણ એ પછી એનું અહીંયા આપણે સિંગ્યુલર પણ બનાવવું છે આ અહીંયા સોરી સિંગ્યુલર આપેલું છે આપણે એનું પ્લુરલ બનાવવું છે પણ એક એક્ઝામ્પલ છે જે આપણે થિંગ્સને કાઉન્ટ કરી શકતા હોય મેન એટલે કે માણસ તો માણસને આપણે ગણી શકીએ yes we can count the man flower ને આપણે કાઉન્ટ કરી શકીએ યસ ઓકે વી કેન કાઉન્ટ ધ ફ્લાવર
હવે એમાં આપણે જોઈ ગયા હતા અગેન આપણે સિંગ્યુલર એન્ડ પ્લુરલ ની વાત કરીએ કે જે શબ્દને અંતે જો અહીંયા લાસ્ટ આલ્ફાબેટ કયો છે y ની પહેલા l શું છે સ્વર છે કે વ્યંજન છે તો કે સ્વર છે સોરી વ્યંજન છે l શું છે વ્યંજન છે a e i o u સિવાય ના હોય ને એને વ્યંજન કહેવાય અને a e i o u હોય એ સ્વરમાં આવે ઓકે હવે આપણે જોયું હતું આપણી ડેફિનેશન યાદ કરો જે આપણે પ્રીવિયસ વિડિયોમાં જોઈ ગયા હતા કે લાસ્ટમાં જે શબ્દને અંતે y હોય y ની પહેલા વ્યંજન હોય તો y ને રિમૂવ કરી એના પ્લેસ પર ing લાગે છે તો અહીંયા આપણે સપોઝ કરવું હોય કે one butterfly તો આપણે two butterfly તો અહીંયા two then હવે બટરફ્લાય નું આપણે શું મૂકવાનું અહીંયા y ને દૂર કરી y ની જગ્યાએ શું મૂકીશું i e s આપણે જોઈ ગયા હતા s ક્યારે લાગે es ક્યારે લાગે ves ક્યારે લાગે એન્ડ is ક્યારે લાગે ફોર રૂલ્સ આપણે જોયા હતા તો અહીંયા y છે y પહેલા વ્યંજન છે તો y ને રિમૂવ કરી એના પ્લેસ પર આપણે મૂકીશું ies તો 2 b u t t e r બટર અને f l y ના પ્લેસ પર what we can write here ies two butterflies three butterflies અહીંયા તમે 2 ની જગ્યાએ ગમે તે ચેન્જ કરી શકો છો 10 butterflies 11 butterflies પણ અહીંયા y ની જગ્યાએ શું લાગ્યું ies એ રૂલ્સ આપણે જોઈ ગયા છે પ્રીવિયસ વિડિયોમાં then next one point લાસ્ટ આલ્ફાબેટ છે t તો ઓન્લી શું લાગશે પાછળ ઓન્લી s હવે આપણે આમાં 3 પોર્ટ્સ પણ બતાવી શકીએ 4 પોર્ટ્સ પણ કરી શકીએ આપણે we can write here 3 પોર્ટ્સ ઓન્લી શું લાગશે લાસ્ટમાં s આવશે ઓન્લી ઓકે p o t s આમાં આપણે ચેન્જ કરી શકીએ 3 પોર્ટ્સ 4 પોર્ટ્સ 12 પોર્ટ્સ ઓકે નેક્સ્ટ છે one leaf leaf means part ઓકે લાસ્ટ આલ્ફાબેટ શું છે સોરી લાસ્ટ લેટર શું છે f તો જે શબ્દને અંતે f હોય કે fe હોય તો f કે fe ની જગ્યાએ શું લાગે છે ves તો આપણે રાઈટ ડાઉન કરીશું આમાં આપણે નીટમાં બતાવવું હોય કે 5 leaves હવે આમાં જો લાસ્ટ છે f તો f ને દૂર કરીને f ની જગ્યા પર શું લાગે ves leaves 5 leaves ઓકે કઈ રીતે આપણે બોલાય 5 leaves સોરી leaves ઓકે l e a n f ની પ્લેસ પર આપણે શું મૂક્યું pes નેક્સ્ટ છે one man હવે man એટલે માણસ તો અમુક આપણે એવા શબ્દો હતા કે જેનું આખું પ્લુરલ ચેન્જ થતું હતું ઓકે તો અહીંયા આપણે કાઉન્ટ કરવું હોય કે 10 men m e n આમાં s પણ ના લાગે es પણ ના લાગે ves પણ ના લાગે is પણ ના લાગે ઓકે એ આનું આખું ચેન્જ થઈ જાય છે નેક્સ્ટ છે one flower લાસ્ટ છે r તો આમાં કશું છે નહીં s es વાળું નથી ies વાળું નથી ves વાળું નથી તો ઓન્લી શું મૂકવાનું s તો આમાં આપણે કોઈ પણ લખી શકીએ કે 6 flowers 7 flowers તો આખું સ્પેલિંગ આપણે એનું એ મૂકવાનું then લાસ્ટમાં s તો આ રીતે આપણે એને કાઉન્ટ પણ કરી શકીએ એનું સિંગ્યુલર માંથી પ્લુરલ પણ આપણે બનાવી શકીએ છે હવે આપણે શીખીશું નેક્સ્ટ જોઈએ અનકાઉન્ટેબલ નેમિંગ વર્ડ્સ ધ નેમિંગ વર્ડ્સ that we cannot count are called uncountable naming words જે વસ્તુને આપણે જે નેમિંગ વર્ડ્સને આપણે કાઉન્ટ ના કરી શકતા હોય એટલે ઘણા બધા આપણે એક્ઝામ્પલ થી જોયું એક્ઝામ્પલ છે વોટર તો વોટર we can you count the water no salt means મીઠું એ પણ મેં તમને લાઈવ બતાવ્યું sugar we cannot count the sugar milk we cannot count the milk and sand s a n d sand means શું થાય રેતી જે આપણે હાઉસ બનાવવામાં આપણે યુઝ કરતા હોઈએ છીએ તો sand એટલે રેતી તો we cannot count the sand તો જે લિક્વિડ વસ્તુ હોય એને પણ આપણે ગણી શકતા નથી તો જે થિંગ્સને આપણે ગણી શકતા નથી એને અનકાઉન્ટેબલ નાઉન કહીએ છીએ હવે આપણે જોઈશું સમ મોર એક્સરસાઇઝ ઓકે એક્સરસાઇઝ 8 look at the pictures and write the correct numbers for the naming words that you can count જે વસ્તુને આપણે ગણી શકતા હોય એ કેટલી વસ્તુ છે એ આપણે અહીંયા રાઈટ ડાઉન કરવાનું write some the ones you cannot count જે થિંગ્સને આપણે ગણી શકતા નથી એની આગળ આપણે સમ રાઈટ ડાઉન કરવાનું છે ઓકે કેન યુ સી ધ પિક્ચર તમે જોઈ શકો છો ઓકે પિક્ચર્સમાં શું દેખાય છે જ્યુસ બફેલોસ મિલ્ક બેગ્સ ચિલ્ડ્રન ઓકે પિક્ચર્સમાં તમે જોઈ શકો છો યુ કેન સી
picture. Okay, first read કરીશું blank buffaloes. Buffalo means bears. Okay, so can you count the buffaloes? Yes or no? Obviously yes, we can count the buffaloes. So how many buffaloes in this picture? Count 1 2 3 4 5 6. So there are 6 buffaloes we can count. So what we can write here? We can write here spelling of 6, S-I-X, 6 buffaloes. Okay, then second, flour. Flour means જે આટો હોય છે, જે મમ્મી રોટલી બનાવે છે, જે આપણે એ બાજરીનો આટો હોય, ઘઉંનો આટો હોય, બરાબર, લોટ કહો છો તમે. ઓકે, તો પિક્ચર્સમાં તમે જોઈ શકો છો કે એક બકેટ છે, એની અંદર લોટ છે. ઓકે, તો કેન યુ કાઉન્ટ ધ ફ્લોર? તમે ગણી શકો છો એને? નો, વી કેન નોટ કાઉન્ટ ધ ફ્લોર. આપણે ગણી શકતા નથી. તો વોટ વી કેન રાઇટ હિયર? જે થિંગ્સને આપણે ગણી શકતા નથી, તો વી કેન રાઇટ હિયર સમ. Some floor, S-O-M-E. So we cannot write the numbers. અહીંયા આપણે રાઈટ નંબર્સ નથી કરવાનું 1 2 3 because કારણ કે આપણે એને ગણી શકતા નથી. ઘઉંના લોટને કે બાજરીના લોટને આપણે ગણી શકીએ નહીં. So we can write here only some. Next છે blank milk. Milk means दूध. ઓકે, તો મિલ્ક શું છે? લિક્વિડ છે. તો can you count the milk? We cannot count the milk. આપણે દૂધને ગણી શકતા નથી. So what we can write here? We can write here only some, S-O-M-E, some milk. Some milk. Understood? Then next, blank bags. Okay, so can you count the bags? Yes or no? Obviously yes, we can count the bags. How many bags are there in this picture? So count 1 2 3 and 4. There are 4 bags in this picture. So what we can write here? We can write here 4 spelling, F-O-U-R, 4 bags. Okay, next is a blank juice. Okay, juice તો ઘણા બધા હોય, ચીકુનું જ્યુસ, એપલ જ્યુસ. ઓકે, તો can you count the juice? Juice ને આપણે ગણી શકીએ છીએ? No, we cannot count the juice because juice is a liquid. એ શું છે? પ્રવાહી છે. So what we can write here? We can write here only some juice, S-O-M-E, some juice. Next છે blank sand. Okay, sand means રેતી. So can you count the sand? રેતીને આપણે ગણી શકીએ છીએ? No. So what we can write here? We can write here only some, S-O-M-E, some sand. Understood? Then last છે blank children. સ્ટુડન્ટ્સ, જો આપણે એક બાળક હોય ત્યારે આપણે એને ચાઇલ્ડ કહીએ, પરંતુ એક કરતાં વધારે હોય પ્લુરલ, તો એનું ચાઇલ્ડનું શું થશે? children થશે. So do you see the picture? Okay, can you guess how many children are there in this picture? કેટલા બાળકો તમને દેખાય છે? So count કરો 1 2 3 and 4. So there are 4 children in this picture. So what we can write here? We can write here number 4. Okay, F-O-U-R. So students, આપણે એક્સરસાઇઝ એ તમારી ટેક્સ્ટબુકમાં પણ વર્કશીટની પણ તમને અહીંયા સમજ આપું કે તમારી એક્સરસાઇઝ એ ટેક્સ્ટબુકમાં પણ લખવાની છે અને નોટબુકમાં પણ લખવાની છે. ઓકે, હવે આપણે જોઈશું નેક્સ્ટ એક્સરસાઇઝ B. ઓકે, નેક્સ્ટ અંડરલાઇન ઓલ ધ નેમિંગ વર્ડ્સ. નેમિંગ વર્ડ્સ પર આપણે અંડરલાઇન કરવાનું છે એન્ડ રાઇટ see if it is countable. જો આપણે ગણી શકતા હોય તો we can write here only see. If and you see if it is uncountable. જો આપણે એને ગણી નથી શકતા તે આપણે you see આપણને શોર્ટ ફોર્મમાં આપ્યું છે. only countable નો only see આપેલો છે and uncountable નો you see. see means countable and you see means uncountable. ઓકે, તો પહેલામાં પેલું નેમિંગ વર્ડ શું આવવાનું, એની નીચે શું કરવાનું છે? અંડરલાઇન. ઓકે, ફર્સ્ટ ઓફ ઓલ read the sentence. First, please give me some bread. Okay, please give me some bread. So bread is a things name. Okay, so things is naming word. So આપણે bread નીચે શું કરીશું? અંડરલાઇન. કારણ કે એ શું છે?
નામ દર્શાવતો ફૂડ છે એ શેમાં આવે વસ્તુમાં આવે ઓકે બ્રેડને આપણે ગણી શકીએ છીએ નો ઘણી બધી પેકેટ ગણી શકીએ બ્રેડના કે 1 પેકેટ 2 પેકેટ 3 પેકેટ પણ જે આટલું સમૂહમાં હોય તો આપણે ગણી શકીએ છીએ નથી ગણી શકતા તો શું રાઈટ ડાઉન કરવાનું આપણે UC એટલે નેમિંગ વર્ડ્સ નીચે અંડરલાઈન પણ કરવાની ગણી શકીએ તો આપણે C લખવાનું એન્ડ નથી ગણી શકતા તો UC લખવાનું મીન્સ કે અનકાઉન્ટેબલ ઓકે તો ફર્સ્ટમાં બ્રેડ અને આપણે લખવાનું છે UC મીન્સ કે અનકાઉન્ટેબલ સેકન્ડ છે ઇઝ ધીસ યોર ફૂટબોલ ફૂટબોલ તો તમે જોયો જ હશે ફૂટબોલ એટલે કે જે દડો હોય છે તે સો કેન યુ કાઉન્ટ ધ ફૂટબોલ યસ 1 ફૂટબોલ 2 ફૂટબોલ્સ ઓકે તો ફૂટબોલ શું છે નેમિંગ વર્ડ્સ ઓકે થિંગ્સ છે તો એને આપણે ગણી શકીએ છીએ સો what we can write here C because football is countable naming words third my pencils are new and sharp new એટલે કે નવી sharp એટલે અણીદાર એટલે કે મારી પેન્સિલ નવી છે અને અણીદાર છે કે જે તમે શાર્પનર કરો છો અને જે સારા અક્ષરે લખી શકાય છે તમારાથી my pencils are new and sharp ઓકે તો અમર જુઓ શું છે પેન્સિલ શું છે એ વસ્તુનું નામ છે થિંગ્સ છે એટલે નેમિંગ વર્ડ્સ છે હવે પેન્સિલ્સ ને આપણે વિચારો પેન્સિલ્સ ને ગણી શકીએ યસ 1 pencil 2 pencils 3 pencils તો ગણી શકીએ છીએ સો we can write here only C because pencil is a countable naming words understood next છે please buy salt today salt means મીઠું we don't have any અમારી પાસે છે નહીં તો પ્લીઝ બાય સોલ્ટ ટુડે થોડું આજે મીઠું ખરીદવું છે we don't have any અમારી કોઈ પાસે મીઠું છે નહીં તો સોલ્ટ એટલે મીઠું થાય એ થિંગ્સ નેમ છે બરાબર સો કેન યુ કાઉન્ટ ધ સોલ્ટ મીઠાને આપણે ગણી શકીએ ના ગણી શકીએ તો આપણે અહીંયા રાઈટ ડાઉન કરવાનું છે UC આખું લખવાનું નથી અનકાઉન્ટેબલ ઓન્લી UC શોર્ટમાં આપણે શોર્ટ ફોર્મમાં આપેલું છે આ રીતે નેક્સ્ટ જોઈએ how many chairs can you count તમે ખુરશી chairs means ખુરશી how many chairs can you count તમે અહીંયા ખુરશી છે તો કેટલી છે તો તમે ગણી શકો છો obviously chairs ને આપણે કાઉન્ટ કરી શકીએ છીએ તો chairs is a things name so we can underline on it and we can write here only C because chair is a countable છે ખુરશીને આપણે ગણી શકીએ છીએ તો અહીંયા આપણે લખવાનું છે C નેક્સ્ટ જોઈએ my dresses are pink and blue in color એટલે કે મારો ડ્રેસ પિંક અને પિંક મીન્સ ગુલાબી અને ભૂરા રંગનો છે તો ડ્રેસીસ શું છે એ નેમિંગ વર્ડ્સ છે બરાબર એના નીચે આપણે અંડરલાઈન કરીશું અને ડ્રેસીસ આપણે કાઉન્ટ કરી શકીએ છીએ કે મારી પાસે 1 ડ્રેસ છે 2 ડ્રેસીસ 3 ડ્રેસીસ બરાબર કપડા આપણે ક્લોથને મારી પાસે નહીં જતા 5 જોડી કપડા છે 3 જોડી કપડા છે તો એને આપણે કાઉન્ટ કરી શકીએ છીએ તો અહીંયા આપણે લખવાનું C countable naming words નેક્સ્ટ છે let us try to save water ચલો આપણે પાણી બચાવવાનો પ્રયત્ન કરીએ let us try to save water save એટલે બચાવવું ઓકે તો water શું છે નેમિંગ વર્ડ્સ સો can you count the water પાણીને આપણે ગણી શકીએ છીએ નથી ગણી શકતા સો what we can write here U and C uncountable ઓકે અહીંયા મેં 1 to 7 રાઈટ ડાઉન કર્યા છે 8 to 12 તમને ટેક્સ્ટ બુક દ્વારા સમજાવું છું 8 માં છે we should drink milk to be healthy તો મિલ્ક ને આપણે ગણી શકીએ છીએ ના તો આમાં તમારે શું કરવાનું છે નંબર 8 માં કે મિલ્ક ની નીચે અંડરલાઈન કરવાની છે ઓકે અને અંદર બ્રેકેટમાં શું લખવાનું છે UC because milk is uncountable છે નેક્સ્ટ છે નંબર 9 I have got banana chips for lunch banana chips એટલે જે બનાનાની જે એ હોય છે વેફર્સ ચિપ્સ બરાબર તો ચિપ્સ ને આપણે કાઉન્ટ કરી શકીએ હા બરાબર એને ગણી શકીએ ને આપણી મોટી ચિપ્સ હોય તો હા તો ચિપ્સ છે એના નીચે આપણે અંડરલાઈન કરવાની છે અને અહીંયા રાઈટ ડાઉન કરવાનું છે કાઉન્ટેબલ એ ગણી શકીએ છીએ આપણે નેક્સ્ટ છે નંબર 10 there is some oil in the jar oil એટલે તેલ બરાબર લિક્વિડની વાત કરેલી છે તો આમાં શું છે 10 નંબરમાં ઓઇલ અને જાર બંને છે નેમિંગ વર્ડ્સ શું છે નેમિંગ વર્ડ્સ તો ઓઇલ એ લિક્વિડ છે ને આપણે ગણી શકતા નથી અને જાર એટલે બરણી તો બરણીને આપણે ગણી શકીએ છીએ ઓકે તો આમાં બંને આવશે કાઉન્ટેબલ પણ આવશે
તો આ રીતે તમારે C/UC બંને તમારે રાઈટ ડાઉન કરવાનું છે. બંને આપણે બંને આવે ઓઇલ એ અનકાઉન્ટેબલ છે અને જાર એ કાઉન્ટેબલ છે અને બંનેની નીચે અંડરલાઈન કરવાની છે. ઓકે, નંબર 11 વેર આર માય બ્લુ શોર્ટ્સ. શોર્ટ્સ એટલે જે તમે કહો છો ચડ્ડો એ. વેર આર માય બ્લુ શોર્ટ, તો શોર્ટ્સ એ થિંગ છે તો આપણે એના નીચે અંડરલાઈન કરીશું શોર્ટ્સ અને શોર્ટ્સ ને આપણે ગણી શકીએ છીએ. અહીંયા આપણે રાઈટ ડાઉન કરવાનું છે C. ઓકે, ધેન લાસ્ટ જોઈએ નંબર 12 This plant is growing tall. Plant એટલે કે છોડ, grow એટલે ઉગવું, tall એટલે ઊંચો, એટલે કે આ છોડ ઘણો ઊંચો ઉગ્યો છે. તો plant એટલે છોડ, plant એટલે છોડ. તો એના નીચે આપણે શું કરવાનું? અંડરલાઈન. જે અંડરલાઈન કરવાના છે વર્ડ્સ ને અહીંયા તમને કરી દીધેલા છે. હવે plant ને આપણે ગણી શકીએ છીએ? યસ, ઓબ્વિયસલી. તો અહીંયા આપણે રાઈટ ડાઉન કરવાનું છે C. ઓકે, તો આ ચેપ્ટરમાં આજે આપણે કાઉન્ટેબલ એન્ડ અનકાઉન્ટેબલ ના આપણે લાઈવ એક્ઝામ્પલ્સ જોયા. એના આધારે આપણે બીજા વર્ડ્સ દ્વારા જોયા કે કાઉન્ટેબલ શું છે, અનકાઉન્ટેબલ શું છે. ત્યારબાદ આપણે કાઉન્ટેબલ ને ગણી શકતા હોય ત્યાં C, ગણી નથી શકતા ત્યાં સમ એ પણ લખ્યું. એક્સરસાઇઝ A માં, એક્સરસાઇઝ B માં આપણે વર્ડ્સ જોવાના હતા. નેમિંગ વર્ડ્સ છે અંડરલાઈન અને C અને UC. ગણી શકતા હોય તો આપણે C લખ્યું હતું અને નથી ગણી શકતા એની આગળ UC મૂક્યું હતું શોર્ટ ફોર્મમાં. તો આ વર્કશીટમાં તમારે એક્સરસાઇઝ A એન્ડ એક્સરસાઇઝ B ટેક્સ્ટ બુકમાં રાઈટ ડાઉન કરવાનું. ટેક્સ્ટ બુકમાં તો ઈઝી છે, તમારા ફટાફટ થઈ જશે, ઓનલી રાઈટ ડાઉન જ કરવાનું છે. અને એક્સરસાઇઝ A અને B તમારે નોટબુકમાં પણ ગ્રામરની નોટબુકમાં પણ લખવાનું રહેશે. ઓકે સ્ટુડન્ટ્સ, થેન્ક યુ, ગુડ બાય, ટેક કેર.